ગુજરાતમાં વાવાઝોડાને નકારતું હવામાન વિભાગ। બંગાળની ખાડીમાં સક્રિય વાવાઝોડું આવતીકાલે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે। છેલ્લા 3 દિવસથી અનેક જગ્યાએ ગુજરાત પર આગામી 25 તારીખ બાદ વાવાઝોડાની અસર થશે તેમ જણાવવામાં આવી રહ્યું છે, કારણ કે બંગાળની ખાડીમાં એક સાયક્લોન સક્રિય થઈ રહ્યું છે, જે આવતીકાલે એટલે કે 22 મેથી લો પ્રેશરમાં ફેરવાશે। ત્યારબાદ 24 પછી ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ભારત તરફ આગળ વધશે, પરંતુ હાલમાં અનેક જગ્યાએ તેમ જણાવવામાં આવી રહ્યું છે કે આગામી 24 તારીખે આ સાયક્લોન ઓડિશાના ઉત્તર પૂર્વીય તટ પર ટકરાશે। પરંતુ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 5 થી 7 દિવસ આ સક્રિય થઈ રહેલા સાયક્લોનની અસર ગુજરાત પર હશે નહીં। ગુજરાતમાં ફક્ત હીટવેવની અસર થશે। અગમેચેતીના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા માછીમારો માટે પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે। માછીમારોને 23મી મેથી મધ્ય બંગાળની ખાડીમાં અને 24મી મેથી ઉત્તર બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે। આગામી 7 દિવસ ગુજરાતમાં ફક્ત હીટવેવની અસર રહેશે। ઉલ્લેખનીય છે કે અનેક હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાની અસર ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ રહેશે, જેથી ગુજરાતમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કરતાં પણ વધુ ગતિએ પવનો ફૂંકાવાની સાથે અતિ ભારે વરસાદની શક્યતા છે। પરંતુ હાલ પૂરતી હવામાન વિભાગે આ તમામ આગાહીને નકારી કાઢી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।